મિત્રો આજે વરસાદ આગાહી છે। મિત્રો દરેક લોકો ધ્યાન આપજો। વરસાદ આવવાનો સાથે કડાકા ભડાકા સાથે વીજળી, વાતાવરણમાં પલટો છે। નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ। મિત્રો આજથી ગુજરાતના વાતાવરણમાં પલટો શરૂ થયો છે અને અરબી સમુદ્રમાંથી મળતો ભેજ ગુજરાતના વરસાદને કેટલો સપોર્ટ કરશે અને હવે ચોમાસું ધીમે ધીમે વિદાય તરફ આગળ વધી રહ્યું છે કે હજુ પણ વરસાદનો કોઈ મોટો રાઉન્ડ આવી શકે છે। મિત્રો હાલમાં વાતાવરણની સ્થિતિ જોઈએ તો બંગાળની ખાડી તરફથી સિસ્ટમ આગળ વધી રહી છે, પરંતુ ગુજરાતમાં જોઈએ એવો વરસાદ જોવા મળતો નથી। તેનું મુખ્ય કારણ એ છે કે નીચલા લેવલથી ભેજવાળા પવનો ગુજરાત તરફ આવી રહ્યા હોવા છતાં ઉપરના લેવલે જેટ સ્ટ્રીમ અને પશ્ચિમી પવનોની પેટર્નમાં ફેરફાર થઈ રહ્યો છે। ખાસ કરીને હિમાલયના ઉપરના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળવા લાગી છે અને તેના કારણે ત્યાં બરફવર્ષા તથા વરસાદની પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે। આ સ્થિતિ એ વાતનો સંકેત આપે છે કે હવે વાતાવરણની પેટર્નમાં ધીમે ધીમે ફેરફાર થઈ રહ્યો છે। બીજી તરફ કેરળ, તમિલનાડુ, તિબેટ અને દક્ષિણ ચીન તરફ ભારે વરસાદની પ્રવૃત્તિ જોવા મળી રહી છે, પરંતુ તેનો સીધો લાભ ગુજરાતને હાલમાં મળતો નથી। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ જ્યારે બિહાર, નેપાળ અને તિબેટ તરફ આગળ વધે છે ત્યારે તેનો ટ્રેક ગુજરાતથી દૂર થઈ જાય છે અને તેથી ગુજરાતમાં માત્ર ભેજવાળા પવનો અને પવનનું જોર જોવા મળે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ વધારે રહેવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આગામી 15 દિવસમાં ગુજરાતમાં વરસાદનો કોઈ મોટો રાઉન્ડ આવશે કે નહીં। હાલમાં ઉપલબ્ધ હવામાન પેટર્ન પ્રમાણે ઓગસ્ટના અંતિમ દિવસોમાં ગુજરાત માટે કોઈ ખૂબ મોટી અને વ્યાપક વરસાદી સિસ્ટમની મજબૂત શક્યતા દેખાતી નથી। હા, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સ્થાનિક વાતાવરણ અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે હળવાથી મધ્યમ વરસાદની છૂટીછવાઈ શક્યતા રહી શકે છે। ત્યારબાદ સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ કેટલાક મોડલમાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે, પરંતુ આ આગાહી લાંબા ગાળાની હોવાથી તેમાં ફેરફાર થઈ શકે છે। ખાસ કરીને 2, 3, 4 અને 5 સપ્ટેમ્બર આસપાસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા જોવા મળી શકે છે, પરંતુ હાલમાં ભારે વરસાદ માટે મજબૂત સંકેતો નથી। મિત્રો અહીં એક મહત્ત્વની વાત સમજવી જરૂરી છે કે કોઈ પણ લાંબા ગાળાની આગાહીને અંતિમ આગાહી માનવી નહીં, કારણ કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રની સિસ્ટમો પોતાનો ટ્રેક વારંવાર બદલી શકે છે। અગાઉ પણ 27 અને 28 ઓગસ્ટ આસપાસ વરસાદની સારી શક્યતા દર્શાવવામાં આવી હતી, પરંતુ સિસ્ટમનો ટ્રેક બદલાતા ગુજરાતમાં તેની અસર ઓછી થઈ ગઈ। હવે જો આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં બનતી કોઈ સિસ્ટમ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ મજબૂત બને અને ત્યારબાદ પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાતમાં વરસાદની નવી શક્યતા ઊભી થઈ શકે છે, પરંતુ હાલમાં એવી મજબૂત સિસ્ટમ માટે ચોક્કસ સંકેત નથી। બીજી તરફ અરબી સમુદ્રમાંથી મળતો ભેજ હજુ પણ મહત્ત્વનો છે અને તેના કારણે દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા સંપૂર્ણપણે નકારી શકાય નહીં। હવે વાત કરીએ ચોમાસાની વિદાયની। હિમાલય તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધવી, ઉપરના લેવલના પવનોમાં ફેરફાર થવો અને બંગાળની ખાડીની સિસ્ટમોનો ટ્રેક ઉત્તર અને પૂર્વ તરફ રહેવા જેવી સ્થિતિ જો આગામી દિવસોમાં ચાલુ રહે તો ગુજરાતમાં ચોમાસાની પ્રવૃત્તિ ધીમે ધીમે ઘટી શકે છે। જોકે ગુજરાતમાંથી ચોમાસું ક્યારેય સંપૂર્ણપણે વિદાય લેશે તે બાબત માત્ર એક જેટ સિસ્ટમના આધારે નક્કી થતી નથી અને તેના માટે સતત હવામાન નિરીક્ષણ જરૂરી છે। ખેડૂતો માટે ખાસ સંદેશ એ છે કે માત્ર લાંબા ગાળાની આગાહી જોઈને વરસાદની રાહમાં ખેતીને જોખમમાં ન મૂકો। જો તમારા વિસ્તારમાં જમીનમાં ભેજની અછત હોય તો પાકની જરૂરિયાત પ્રમાણે સિંચાઈનું આયોજન કરવું યોગ્ય રહેશે। આગામી દિવસોમાં જો કોઈ નવી મજબૂત સિસ્ટમ બંગાળની ખાડી અથવા અરબી સમુદ્રમાં બને અને ગુજરાત તરફ તેનો ટ્રેક બને તો સ્થિતિમાં ઝડપથી ફેરફાર થઈ શકે છે। એટલે મિત્રો હાલમાં ગુજરાત માટે મોટી અને વ્યાપક ભારે વરસાદની આગાહી કરતાં હળવા અને છૂટાછવાયા વરસાદની શક્યતા વધારે જોવા મળી રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર
અને કેટલાક મધ્ય તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી 15 દિવસમાં વરસાદ માટે સૌથી મહત્ત્વની બાબત રહેશે સિસ્ટમનો ટ્રેક, અરબી સમુદ્રમાંથી મળતો ભેજ અને ઉપરના લેવલના પવનોની દિશા. તેથી નવી અપડેટ આવે ત્યારે સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. જો તમને આજની આ હવામાન માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરજો. તમારા મિત્રો અને ખેડૂત ભાઈઓ સુધી આ માહિતી જરૂર પહોંચાડજો અને આવી જ નવી હવામાન અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.